હો ડાયરો મજામાં થશો તો નવા દિવસ સાથે નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ઘણા ટાઈમ પછી મળ્યા મતલબમાં 3-4 દિવસ થઈ ગયા કારણ કે તમારો ભાઈ થોડો ખોટવાઈ ગયો હતો મતલબમાં શું કહેવાય પાણી ઘટી ગયું શરીરમાં એટલે વિડીયો આપણા નહોતા આવતા અને ખાસ મારા ઉપરનું ઘણા વર્ષથી સપનું હતું કે ભાઈ ગીત રેકોર્ડિંગ કરાવવું છે ગીત રેકોર્ડિંગ કરવા જવાનું છે મારા પપ્પા જો આમ શું કહેવાય તૈયાર થઈ ગયા તમને બતાવું સરીકાને કેવી મોજ આવે છે આપણે ગીતનું સરીકાને પૂછશે કેમ કે ઘણા ટાઈમ યાદ થાય કે આપણે ગીત રેકોર્ડિંગ કરાવવું છે શું કહો ગીત વિશે કાંઈ કહો ગીત તો બનાવવું છે ટનાટન બનાવવાનું છે ને કેટલા વર્ષથી સપનું હતું તમારું 15 વર્ષ બાપના અધૂરા કામ હોય બાપના અધૂરા સપના જે પૂરા કરે તો મારા બાપની ઈચ્છા હતી ને એ હું પૂરી કરું છું રામ 15 વર્ષ સપનું હતું યાદ પૂરું કરવાનું છે ગીત રેકોર્ડિંગ કરવાનું છે ને 1 નંબર રેકોર્ડિંગ કરવાનું છે કાંઈ ઘટવું ન જવાય બરોબર નો ઘટે હાલો તો મળીએ ડાયરેક્ટ સ્ટુડિયો બે શબ્દ તો કેવો સુધીરભાઈ આમાં જરી કેવાનું હોય ને પગ્યા છે આપણે મિત્રો નામ એલડી સ્ટુડિયો હવે ભાઈ વિક્રમભાઈ કે દેખાતા ને ગીત બનાવવાનું છે 1 નંબર મજા વિક્રમભાઈ મજામાં હાલો મિત્રો હવે જઈએ છીએ મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ભાઈ હો ભાવનગરનું ગુંજતું નામ હા જેનો જગત છોડે હાથ એનો મેલડી જાને હાથ ભાઈ મૂળજીભાઈ આવી ગયા છે તમને કહું કલાકાર મજામાં હું સોડા બોડા પી તો ફાઇનલ મિત્રો આપણે સ્ટુડિયો પહોંચી ગયા ને પછી વિક્રમભાઈ રાવળ ને અમારા મૂળજીભાઈ સોહણ બે છે ને ગીતના શબ્દો મેળવવા માટે બેસી ગયા તો જય માતાજી મિત્રો જો આ બ્લોગ દ્વારા કેવું નતું પણ બ્લોગ ચાલુ છે એટલે કહી દઉં કે આ ભાઈ લખીને આવ્યા હતા ગરબા ટાઈપ પણ અમે જોયું વાલભાઈએ જોયું કે અમને લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખરેખર થોડીક છે આ મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો અંદર એવું મળે જો ગરબો ગવડાવો તો 10 મિનિટમાં પતી જાય તો ભલે 2 કલાક થાય પણ અહીંથી કોઈ નારાજ થઈ ન જવું જોઈએ સારું બનવું જોઈએ સારું ગીત બનવું જોઈએ આ ભાઈને એમ થવું જોઈએ જ્યારે એને ખબર પડે ને ત્યારે એને એમ થવું જોઈએ કે મેં પહેલી વાર વિક્રમભાઈ અહીંયા ગયા તો મને સલાહ આપી અને મારું ગીત બનાવ્યું મને ગરબો ન ગવડાવી તો તો વિક્રમભાઈ રાવળે તમને કહું ઢાળ બાળ તૈયાર કરી નાખ્યો પછી મૂળજીભાઈને હવે છે ને રેકોર્ડિંગ રૂમમાં ગીતનો સૂર આપવાનો હતો એટલે મૂળજીભાઈને પછી મેં બોલાવી લીધા રૂમમાં યાવન મારા વાલા પાણી પીવું છે અહીંયા તમારી પાસે ખાલી છે ને ઓલું રીધમ જ સંભળાશે તમને ખાલી હા અને ગાવાનું પાછું ફેરવા હવે તો ઓરિજિનલ ગાવાનું આ બાવણું એટલા બંધ કરવામાં આવે કે અહીંથી બહારનો અવાજ અંદર નો જાય એટલે કલાકાર છે શાંતિથી ગાય કે અને એકનો અવાજ ખાલી દબી જાય બરાબર એટલા માટે આ બાવણું આપવામાં આવ્યું છે હાલો બોલો હાલો એ આખું ગાઈ નાખજો પહેલા પછી મ્યુઝિક પછી પાછું એનું બીજી વાર ગાવાનું એમ સમજાણો આખી ઘડી કરવાની એક વાર આજો રેડી એકડો તો ગાયું છે ભાઈ એમ હા અને શરૂઆત બધાની આવી જ હોય છે હવે એમને આગળ વધતા જઈ કે મેં ખુદ મારી શરૂઆત જોયું તો કેટલા બધા વિડીયો બનાવ્યા પછી અત્યારે એક્ટિંગ કરી શકતા છે બરોબર ટૂંકમાં આપણે હમણાં સિરીઝ આવી છે ખજૂરભાઈ લગન વિક્રાના લગન તો જેને જોયું એને ખાસ આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો આ બ્લોગમાં બરાબર કોને ખજૂરભાઈની
સિરીઝ જોઈ છે દીકરાના લગ્ન અને મારો કોનો રોલ છે એ મને કહી દો. મોરજીભાઈએ ગાઈ નાખ્યું છે તો તે સંતવાણીના કલાકાર છે પણ એને ગીત ગાયું છે આજે અને આ ગીત કઈ ચેનલમાં આવવાનું છે ભાઈ? 555 લાઈફસ્ટાઈલ બ્લોગ. ચેનલની અંદર આવવાનું છે ને મહા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર સુંદર મજાના મ્યુઝિક સાથે એમનું રેકોર્ડિંગ થયું છે. તો મોરજીભાઈને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે એનું પહેલું ગીત સુપરી થઈ જાય, જય હો નામ બની જાય મોરજીભાઈનું. ભાઈ ભાઈ. પણ તોય મહેનત કરતા રહેજો કારણ કે એક ગીતે કોઈના નામ બનતા નથી, ઘણી મહેનત કરવી પડે છે. નામ એક જ ગીતે બને પણ એ ઘણા બધા ગીત બનાવો તારે એમાંથી એકાદું ગીત બની જાય એવું કે તમારું નામ બની જાય. તો ફાઇનલી મિત્રો આપણું સોંગ રેકોર્ડિંગ થઈ ગયું છે ને અમારા ભદ્રેશભાઈ મકવાણા જો બધી રીતનો હકેલો મારવા મીણ્યા છે. ભદ્રેશભાઈ મકવાણા મીણ્યા. આ કયો રાગ છે કહું? એ ગમ માટે લને હરો રે માટે લિયો. જય હો હાલો મીણ્યા. આવજો. હાલો તમને જમાડો લઈ જાઓ. હાલો કલાકાર છે. હાલો ભાઈ વિક્રમભાઈ મળ્યા. જય માતાજી. મોટા તળાવ જાવ. હાલો તો મોરજીભાઈ કલાકાર ઉપડે છે. મળ્યા મોટભાઈ પછી બરોબર. સારું ઓલો આવજો. મોરજીભાઈને વળાઈ દીધા છે ને હવે એમની જવા દઈ ડાયપુરી જમવા કારણ કે મોરજીભાઈને છે ને મંગળવાર હતો મેલડીમાંનો વાર છે ને મંગળવારી રેલા હતા એટલે હવે હું ને મારા પપ્પા સુધીરભાઈ ત્રણેય જમીએ ડાયપુરી બને રહ્યો લોગમાં. હાલો પાપડ ખાવા. પાપડ ખાવો છે? જોવો તો કેવડો મોટો પાપડ છે. શરૂ પાડો હાલો.